બીએપીએસ સંસ્કારધામ ખાતે ભવ્ય સત્સંગ સભા યોજાઈ. નગરપાલિકાની નવી ટીમનું સન્માન. નખત્રાણાના બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મધ્ય ભુજ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વિવેક મંગલદાસ સ્વામી તેમજ પૂજ્ય મુક્ત નિલયદાસ સ્વામી પધાર્યા હતા. સભામાં નખત્રાણા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વસંતભાઈ વાઘેલા, ઉપપ્રમુખ દમયંતીબેન ડાયાભાઈ સેગાણી, સત્તા પક્ષના નેતા સવિતાબેન સોલંકી, દંડક જાગૃતિબેન મિતેશ વાઘેલા, સભ્ય નીતિનકુમાર ભરતભાઈ સુરાણી, મનનભાઈ કલ્પેશભાઈ લુહાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ સત્સંગ સભામાં પૂજ્ય મુક્ત નિલયદાસ સ્વામીએ પોતાની અલૌકિક શૈલીમાં કથા વાર્તાનો લાભ આપી સૌને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. મોટી સંખ્યામાં નગરજનોને હરિભક્તો ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો. પૂજ્ય વિવેક મંગલદાસ સ્વામીએ પોતાના પ્રવચનમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા સમાજ અને માનવ સેવા માટે કરવામાં આવેલી અહર્નિશ સેવા અંગે પ્રેરણાદાયી વાતો રજૂ કરી. કાર્યક્રમ દરમિયાન નખત્રાણા નગરપાલિકાની નવી ટીમનું પૂજ્ય વિવેક મંગલદાસ સ્વામી અને પૂજ્ય મુક્ત નિલયદાસ સ્વામી દ્વારા સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે નખત્રાણા નગરના નાગરિકો અને નગરપાલિકાના તમામ સભ્યોએ સામૂહિક આરતીનો લાભ લઈ કાર્યક્રમને ભક્તિમય વાતાવરણમાં પૂર્ણ કર્યો હતો. રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નખત્રાણા, કચ્છ.